નમસ્કાર, આકાશવાણી ભુજ. બોલો બોલો મીનાક્ષીબેન. આજે ઓહો, તમે પણ ઓળખી ગયા. કેમ છો? કેમ છો? શું કહો છો? તમે કેમ છો? એકદમ મજામાં. અમે તમે મજામાં છીએ. હા. વિશેષ તમારો અવાજ સાંભળીને બહુ જ ગમ્યું, મજા આવી. હા. અને હેલો. હા, ને આકાશવાણી ભુજ પર તમામ શ્રોતાઓ જે પોતાની રીતે રજૂઆત કરે છે, પોતાનો અવાજ મોકલે છે, એ જ આ કાર્યક્રમની આકાશવાણી ભુજની વિશેષતા છે કે ભાઈ આકાશવાણીના એનાઉન્સર જ બોલ નથી કરતા. અમારા શ્રોતાઓ બહુ સરસ અવાજમાં વાતચીત કરે છે. હા, એ તો છે ને, એ જ મેન છે ને મુખ્ય, કે અમારને તમે પાછું એ એક ખૂબી છે કે તમારા એનાઉન્સરોમાં કે અવાજથી પણ ઓળખી જાઓ છો તમે કે કોણ બોલે છે. મેં તો ઘણી વાર મજાક કરી છે મનોજભાઈથી, અવાજ બદલીને તો પણ ઓળખી જાય છે. એટલે એ એક જોવા જેવું છે. મનોજના કાન પાકા છે. ને તમારો અવાજ પણ, તમારી વાત કરું ને તો તમારો અવાજ પણ એવો ને એવો જ છે હજી પણ. સાંભળવો ગમે. ને મને તો, હું ફ્રેન્ડ છું ફર્સ્ટ તમારી, એટલી અવાજની ફ્રેન્ડ છું. ને ઘણા બધા મેં તમારા પ્રોગ્રામ પણ સાંભળું જ છું, ને એમાં નાટકો તો સ્પેશિયલ મને બહુ ગમે. આપ આકાશવાણી ભુજના કાર્યક્રમોમાં કંઈ સુધારા વધારા કરવાની સૂચનાઓ હોય, આપના સૂચનો હોય, મોકલતા રહ્યો, ફરમાઈશ પણ મોકલતા રહ્યો, અને આમને આમ આકાશવાણી ભુજની સાથે જોડાયેલા રહ્યો એક પરિવાર તરીકે. અમે જોડાયેલા જ છીએ. હું તો કેટલા વર્ષોથી જોડાયેલી છું. મને ઘણા વર્ષો થઈ ગયા, 30-40 વર્ષ થયા હશે. અરે બાપરે. હા, ત્યાંથી જોડાયેલી છું. અને મને બસ રેડિયો જ ગમે. એના જે પ્રોગ્રામ હોય છે બધા સારા હોય છે. નવા તમારે તમે જે હમણાં સ્ટાર્ટ કર્યા છે બધા નવા પ્રોગ્રામ, એ પણ બહુ સરસ છે. અમારા ભૂમિબેન છે એ કરે છે. શું કહેવાય, હેલ્થ સારી રહે એવી શુભકામના. તમે હવે અહીંયા નહીં આવો એ સાંભળીને દુઃખ તો થયું. આકાશવાણીના અધિકારી તરીકે હું વિદાય લઉં છું અહીંયાથી. એ તો સમય સરકાર નક્કી કરે છે એ રીતે હોય છે, પણ આપણે જે શ્રોતા તરીકે આકાશવાણીમાં કાર્યક્રમ પ્રસ્તુતો જે કરતા હોય એવી રીતે જુદી રીતે તો ક્યાંક ને ક્યાંક પાછા મળતા રહેશું, પણ અધિકારીનો નિર્ણય લેવા વાળા વ્યક્તિઓ બીજા આવશે. અને તમે આવી જ રીતે આપતા રહેજો હજી પણ સારા પ્રોગ્રામ ને, સાથે જ રહેજો. ને આવી રીતે ફોનમાં પણ આવો તમે, તો તમને સાંભળવાની બહુ જ મજા આવે. તો મીનાક્ષીબેન, આ જ રીતે તમે પણ ફોન કરતા રહેજો અને તમારા સૂચનો મોકલતા રહેશો. આપની સાથે વાતચીત કરીને આનંદ થયો. ખૂબ ધન્યવાદ. મને પણ બહુ જ આનંદ થયો તમારી સાથે વાત કરીને.